મારફતના ફૂલ ભાગ બીજો. ઇબાદતમાં મીઠાશ ક્યારે આવે? આપણા શરીરમાં ઇલેક્ટ્રિસિટી વ્યાપક હોવાથી જ્યારે મનુષ્ય ઘોડા ઉપર સવાર થાય છે ત્યારે ઘોડામાં રહેલી ઇલેક્ટ્રિસિટી સાથે મનુષ્યની ઇલેક્ટ્રિસિટી મળવાથી મનુષ્યમાં તેમજ ઘોડામાં ખુમારીનો પાવર પ્રગટે છે. તેવી જ રીતે ઇશ્કે મિજાજીમાં બંને વ્યક્તિઓના દિલમાં પ્યારની લાગણી હોવાથી તે બંને વ્યક્તિઓમાં રહેલ ઇલેક્ટ્રિસિટીમાં પ્રેમની તાસીર બળવાથી તરત દિલ અને શરીરમાં તેની અસર પ્રગટ થાય છે કે જે ઇશ્કે મિજાજીનું છેવટે ખંડન થતાં તે અલોપ થઈ જાય છે. હવે ઇશ્કે હકીકી જેનો પાક ખુદા સાથે સંબંધ છે તે વિશે વિચાર કરીએ. તેની હકીકત એવી છે કે ઇબાદત કરનારના દિલમાં ખુદાને ભેટવાની પ્રબળ ઈચ્છા હોવાથી અને તેના દિલમાં ખુદાવંદ આલમીનના વિચારો વ્યાપી ગયેલ હોવાથી તેનું મન અને ચિત્ત ઝિકરમાં એકાગ્ર બને છે. આ રીતે દિલમાં ઇશ્કનો પાવર પ્રગટ થતાં શરીરમાં રહેલી ઇલેક્ટ્રિસિટી સાથે તે એકત્ર થઈ શરીરના તમામ અવયવો પર એ ઇશ્કની ન વર્ણવી શકાય તેવી બેહદ અસર થાય છે. હવે ઇન્સાનના દિલમાં પાક ખુદાની યાદી અને તેને ભેટવાની પવિત્ર ઉમેદ હોવાથી ઇશ્કે હકીકી ઇશ્કે મિજાજી માફક અલોપ ન થઈ જતા પોતાની અસલિયત કે જે પાક ખુદા તરફની હોય છે તે તરફ તે જાય છે અને સાથે સાથે ઇબાદત કરનારને તે ઇશ્ક પોતાની સાથે ખુદા તરફ લઈ જાય છે. તે અમુક હદ સુધી પહોંચ્યા બાદ ઇલેક્ટ્રિસિટીની હદ ખલાસ થઈ જતાં તે ત્યાંથી છૂટી પડે છે અને જીવ પાક ખુદાના ઇશ્કમાં રંગાઈ એકરૂપ બની જાય છે. તે વખતે ઇશ્ક તે પોતે અને પોતે તે ઇશ્ક એમ એકરૂપ બને છે. એવી અજાયબી ભરેલી હાલતનો તેને અનુભવ થાય છે. આ હાલતનું વર્ણન કરવાની કોઈને શક્તિ નથી. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સતગુરુ કહે રે દુનિયા જ્યોત નવ દેખે અને જ્યોત દેખી નાસી જાય. તે જ્યોતનો ભેદ જો બહાર કાઢીએ તો દુનિયામાં ઘેલો કહેવાય રે. જીવ પોતે સૂક્ષ્મ હોવાથી તે નિરાકાર અને જ્યોતિ સ્વરૂપે છે. જીવ નિરાકાર હોવાથી અને પાક ખુદા નિરંજન નિરાકાર હોવાથી જીવ અને આત્મા અસલ એક જાત હોવાથી તેઓ એકબીજામાં વસલ થઈ એકરૂપ બની જાય છે. પીર શમ્સ મા બાપે ફરમાવ્યું છે કે સુરતી યાની કે જીવ, શબ્દ યાની ખુદા की गांठी गुलाई, जूं जल में जल दिया मिलाई, एक समय आ दही थी छूटे तो ए सुरती शब्द की गांठी न त्रुटे. આ રીતે અતિ સુખમય પ્રેમ મિલન એ દીદારનો પ્રથમ દરજ્જો છે. ખુદાઈનું જરા પણ દૂર નથી. માણસના શરીરમાં લોહી જીવન સંપૂર્ણ ભરપૂર છે અને જ્યારે તે મૃત્યુ પામે છે
ત્યારે તેની સાથે તેનું લોહી શોષાઈ જાય છે. હવે આપણા શરીરમાં ચૈતન્ય હાલ ભરપૂર છે, છતાં એ ચૈતન્ય યાની કે પ્રાણ પ્રકાશ આપણે કેમ નથી જોઈ શકતા? આંખો બંધ કરતા આપણને કાળાશનો પડદો દેખાય છે, જ્યારે એ પડદાની પાછળ જ માશુક ખુદાવંદ છે. એ પડદો દિલનો અંધકાર કેમ દૂર થાય? જ્યારે સત શબ્દનું રટણ જીભ અને કંઠથી પસાર થઈ દિલથી જાપ શરૂ થાય, ત્યારે દિલની એ કાળાશ દૂર થાય અને માશુક ખુદાનું મિલન થાય. ઘડિયાળનું લોલક એકવાર ચાલુ કરવાથી પછી તે આપમેળે ચાલ્યા કરે છે, તે મિસાલ દિલથી આપમેળે જ્યારે જાપ ચાલુ થાય છે, ત્યારે એ ઇન્સાનના દિલનો ઝેરી પિત્તો યાને દિલની કાળાશ દૂર થાય છે. તેવા ઇન્સાનના દિલમાં સદા ઠંડક હોય છે, જેથી તેને બેહદ ખુશી થાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. મારા મોમન 24 કલાક બેસ્ટમાં હોય છે. મૌલા મુર્તઝા અલી કલામ મુબારકમાં ફરમાવે છે કે મોમન મોહે પર નૂર અધકેરા, જો बीच रात उठ करे कमाई, रात को बंदगी दिन में दिसे, रात की बंदगी दिन में दिसे, के करण हार के मोहों पर होवे रोशनाई. मेराज रसूल भी रात में पाया, आशक वसल पावे माशूक. जो तू साचा आशिक है तो રહેન બંદગી से મત ચૂક. મૌલાનું નામ એ એક એવી વસ્તુ છે કે તેના શ્રવણમાં અને સ્મરણમાં બેહદ મીઠાશનો અનુભવ થાય છે. એના નામના સિજદામાં દિલની અંદર પ્રેમનો ફુવારો પેદા થવો જોઈએ. આ કાર્યમાં જ્ઞાનમાં એવો અર્ક છે કે સેકન્ડો વર્ષના વાંચન અને જન્મો જન્મના અભ્યાસથી પણ વિશેષ જ્ઞાન નામની સાથે પ્યાર પ્રગટવામાં છે. નામની સાથે પ્યાર પ્રગટાવવામાં આવશે, ત્યારે દિલમાં ઠંડક અને શાંતિ પેદા થશે અને તેથી અનેરી મીઠાશ પેદા થશે. આવા અનુભવ પછી આપણા પીર મુર્શિદના દિલમાં ઉદ્ગારો પ્રગટ થયા, મીઠા શાહ મેં સમરું મેં તેરો નામ. એ પવિત્ર નામ મુર્શિદ મા બાપને એટલો મીઠાશ ભરેલો લાગ્યો કે દિલમાં ખાતરી થઈ કે બસ દિવસ અને રાત્રિ યા મોલા તારું મીઠું નામ જ યાદ કર્યા કરું. આ પ્રેક્ટિસ કરવામાં કંઈ એવી બિલ્ડિંગો ચડવાની નથી હોતી, ફક્ત આપણા દિલને ઘડવાની જરૂર છે. સત શબ્દ પવિત્ર નામ જ્યારે જીભ અને કંઠથી પસાર થઈ દિલ પર આવશે અને દિલ જાપ કરશે, ત્યારે આપણી નિગાહ હાલ જે સ્થૂલ તરફ છે તે નૂર તરફ જશે અને તેના દિલમાં અચળતા આવશે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે ત્યાં જાપ જપે છે હંસ કે તાર ન તૂટે રે. જે મનુષ્યને ખુદાની જરૂર છે એ મોલાની સાથે જેને પ્રેમ ગાંઠ બાંધવી છે તેના માટે એ સહેલું છે. એક મચ્છર મનુષ્યના શરીરને ચટકો ભરે છે, એ ચટકાના પરિણામે મનુષ્યના આખા શરીરમાં મલેરિયાના જંતુઓ ફેલાઈ જાય છે અને તેના શરીરના લોહીને પલટાવી નાખે છે. તો શું એ માશુકનું પવિત્ર નામ દિલના ઇશ્કથી લેવાય
તો તેનું પરિણામ ન આવે? માશુક ખુદાને ભેટવા માટે દિલમાં એવા પ્રકારની ઇંતજારી હોવી જોઈએ, એવું દર્દ હોવું જોઈએ કે જેમ એક વરરાજા વસલની રાત્રિએ પોતાની માશુકને ભેટવા ઇંતજાર હોય છે. જો કે માશુક ખુદાને ભેટવા માટે એનાથી 100 ગણી વધારે ઇંતજારી હોવી જોઈએ. છતાં એટલી પણ તલબ રાખવામાં આવે તો પણ તેને બેહદ ફાયદો થાય. એવા ઉત્કંઠિત વરરાજાને વસલની રાત્રિએ પંજેબાઈઓ અગર બીજા કોઈ તેનો ટાઈમ લે અને તેની માશુકનું મિલન છોડાવવા કોશિશ કરે તો તે વરરાજા કબૂલ કરશે નહીં. તેવી જ રીતે માશુક ખુદાના મિલનની ઘડી કે જે નૂરનો વખત છે, એ વખતે ખુદાના સાચા આશકો પોતાના રૂહના આશકો જગતની મોહિનીને કદી પણ સ્થાન નથી આપતા, પરંતુ ઇશ્કે ઇલાહીમાં ગુલતાન હોય છે. આપણી ઇબાદત પર જ્યારે બેસીએ છીએ ત્યારે આપણા મગજ ઉપર કેમ જાણે કંઈ બોજો હોય એવો આપણને કંટાળો ઉપજે છે. આનું કારણ એ છે કે ઇબાદત કરનારને છુપી રીતે જગતના હિર્સ માયા તરફ ખેંચાણ રહેલું હોય છે. એક બાજુ જગતની મમતા અને બીજી તરફ નૂર મેળવવાની આશા. આ રીતે તેના દિલમાં બંને બાબતો પ્રત્યે ખેંચાણ હોય છે. પણ જો ખુદાના નૂર તરફ જ તેનું દિલ એકાગ્રપણે જાય તો ઇબાદતમાં ચોક્કસ તેને મીઠાશ આવે. સાચો સંસ્કારી માણસ આ જગતના દરેકે દરેક કાર્ય માત્ર ફરજ રૂપે જ બજાવે છે, પણ તેના દિલનું ખેંચાણ નૂર તરફ જ હોય છે. નૂર તરફ તેની નિગાહ જ્યારે સચોટપણે ટકી રહે છે ત્યારે માશુક ખુદા પોતાની જલાલત તેને બતાવે છે. માશુકના દર્શનની આગાહી રૂપ તેને વખતો વખત ચંદ્રમાના પ્રકાશ જેવા શીતળ મીઠા ચમકારા દેખાવામાં આવે છે. મતલબ કે અમીરુલ મોમનીન મુર્તઝા અલી તેની તરફ દોરી ફેંકે છે કે જેને આશક મોહબ્બતથી વળગી રહે. પછી આવો ખુદાનો આશક મહિનાઓ પર્યંત તે નૂરની શોધમાં રહે છે. આ આશક બંદગીમાં માત્ર પ્રકાશ જ જોવા મહેનત કરે છે કે ખુદા તાલાની પાક ઝાત સાથે એકતા સાધવા કોશિશ કરે છે. એ તપાસવા માટે પાક ખુદા તેની કેટલીય કસોટી લે છે. આ કસોટીમાંથી પસાર થઈ જ્યારે અમુક દરજાએ તે મોમિન પહોંચે છે ત્યારે તેને તલબ લાગે છે અને રાત્રિના સૂતી વખતે નિરંતર એ વિચારમાં રહે છે કે પાક ખુદાની હસ્તી ચોક્કસ છે, તો તે કેમ તેને પામતો નથી. દિલથી ગિરિયાઝારી કરતો ખુદાવંદ તાલા સાથે પ્યારથી, મીઠાશથી અને નિખાલસ દિલથી તે આશિક વાતો કરે છે અને છેવટે એક રાત્રે તેના ઉપર ખુદાવંદ તાલાની રહેમત ઉતરે છે. આ દરજ્જે પહોંચનાર મોમીનને દુઆ પડતા પણ ચમકારા નજરે પડે છે, પરંતુ આવા ચમકારાથી એની ભૂખ મટતી નથી, કેમ કે આ મુજબના ચમકારા તો પ્રકાશમાન થઈને બંધ પડી જાય. આવા સંજોગોમાં તો મોમીન નૂરને જોવાની ઉતાવળ કરે છે. જેમ તે નૂરને જોવાની ઉતાવળ કરે છે તેમ નૂર તેનાથી દૂર થતું જાય છે. પણ તે વિચાર કરતો નથી કે કસ્તુરી વસે મૂગની નાભીએ પણ સૂંઘે છે.
જય ખાસ જો એ પ્રમાણે નૂર પોતામાં છે, પોતાની પાસે જ છે, તેના બદનના બાલથી પણ નજદીક છે. એવી ભાવના સહિત અથાગ અને ધીરજપૂર્વકના પ્રયત્નો પછી તે આશિક પર ફરી ખુદાની રહેમત ઉતરે છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી મુહમ્મદિન વાલે મુહમ્મદ, જ્યાં હું જોઉં છું ત્યાં રૂહ દોસ્તને દેખું છું. આ સ્થિતિએ તે મનુષ્ય પ્રાણી માત્રમાં ચૈતન્ય જોવા જાય છે, પણ તેની સાથે તેની પ્રકૃતિ જોડાયેલી હોવાથી તેને ફરી બંદગી પ્રત્યે અભાવ પેદા થાય છે અને કેટલાક મહિના સુધી તે વિસામો લે છે. ત્યારબાદ ફરી તે જાગૃતિમાં આવે છે અને જિંદગીના આગલા દિવસો તેને યાદ આવે છે કે તેણે બંદગીની શરૂઆત શા માટે કરી, કેમ કરી, તેની ઉમેદો કઈ કઈ હતી, હાજરીમામની મુલાકાતો તેણે લીધી વગેરે બાબતો તેને ખ્યાલમાં આવે છે. પછી તેને ખાતરી થાય છે કે ખુદા તેના જીવના મધ્યમાં બિરાજમાન છે, પરંતુ દિલના આવરણો જ્યાં સુધી દૂર થતા નથી ત્યાં સુધી તે ફતેહ પામતો નથી. જો દિલના આવરણો નીકળી જાય તો ટેબલ યાની કે મેજ જેવી જડ વસ્તુ પણ તેને ચૈતન્ય રૂપ દેખાય. પણ આ પલટો કેમ થાય? પહાડના આવરણો ભલે તૂટે, પણ જ્યાં સુધી દિલના આવરણો તૂટે નહીં ત્યાં સુધી ફતેહ પામી શકાય નહીં. દૃષ્ટાંત તરીકે નરકમાં સબળતી ઈળને એકવાર ભમરાએ કહ્યું કે ઈળ, ચાલ હું તને સુંદર સુવાસિત પુષ્પોથી ભરેલા બગીચાની સહેલ કરાવું. ઈળે વિચાર્યું કે જાઉં તો ખરી, પણ કદાચ બગીચામાં નરકની વાસ ન હોય તો? જેથી ઈળે નરકની ઠેરી પોતાના મુખમાં રાખી દીધી. ભ્રમર ઈળને ફૂલોના બગીચામાં લઈ ગયો અને પૂછ્યું કે ઈળ, જો કેવો સુંદર બગીચો છે અને તેમાંની ખુશ્બો કેટલી મધુર લાગે છે. ઈળે જવાબ આપ્યો, નરકની વાસમાં અને આ ફૂલોની વાસમાં મને તો કાંઈ પણ ફેર માલમ પડતો નથી. ભ્રમર તાજુબ થયો. ઈળનું મોઢું તપાસ્યું તો તેના મોઢામાં નરકની ઠેરી જોઈ. ભ્રમરે એ ઠેરી તુરંત કાઢી નાખી. એટલે ઈળે ત્યારબાદ કબૂલ કર્યું કે આવા ઉપવનમાં આવનાર જીવ અવશ્ય નસીબદાર હોય છે. અરે, આવા સુખી દેશમાં રહેનાર જીવ બેશક મહાભાગ્યવંત છે. આ ઉપરથી જણાઈ આવશે કે દિલના આવરણો જ્યારે દૂર થાય છે ત્યારે જ બંદગીની લિજ્જત ચાખી શકાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે જે દીનદાર રાત્રે સૂતી વખતે વિચાર કરે છે કે હું જગતની ઇજ્જત આબરૂ મેળવું, ખૂબ પૈસા કમાઉં, માણસોમાં મોટો ગણાઉં, બધા માણસો મારી સલાહ લેવા આવે, તો તેની આખી રાત ગુનામાં ગણાય છે, તેનું સૂવું પણ ગુનામાં ગણાય છે. તેવણ નામદારે એક જગ્યાએ ધ્યાન ખેંચેલ છે કે ઇસ્લામને બહારના શત્રુની ધાસ્તી નથી, પરંતુ તેને અંદરના શત્રુની ધાસ્તી છે. જેની નિગાહ ખુદાના નૂર તરફ હોય છે તેની ઉપર ખુદાની રહેમત અવશ્ય ઉતરે છે. જેના માટે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું છે કે
अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। जिस पर करम करे वो आपे उसको आपो ही आप सुझावे। इल्मा उल्मा मुर्शिद कामिल बनकर આપ બુજાવે। જગતના માણસ પાસે કામ કઢાવવું મુશ્કેલ છે, પરંતુ ખુદાની નિયામતો મેળવવી સહેલી છે। પણ દિલ તેવું જોઈએ, જો નિખાલસ દિલ હોય તો ખુદા તેની ખુદાઈ પણ લૂંટાવી દે છે। ગમે તેવો ગુનેગાર હોય, જિંદગીભર જેમણે ગુનાના કાર્યો કર્યા હોય તો પણ તેના સઘળા ગુનાઓની માફી પાક ખુદા આપે છે કે જે દયાળુ અને ઉદાર છે। ગમે તેટલી વખત બંદગીમાં ભૂલ થઈ જાય, બેઇજ્જતી થઈ જાય તો પણ હંમેશા માલિકની રહેમતના ઉમેદવાર બનવું અને કહેવું કે યા મોલા, તું મારો મોલા છો, હું તારો નાદાન બચ્ચો છું। મારા ગુનાહો કસૂર પ્રત્યે જોઈશ તો મારો ઉદ્ગાર કેમ થશે? તારી રહેમત થકી જ મારો છુટકારો છે। ઓ મારા મોલા, માતા કહું તો તું જ છે, પિતા કહું તો તું જ છે, ભાઈ કહું તો તું જ છે, જે કહું તે તું જ છો, મારું સર્વસ્વ છે। એવી નરમાશ ભરેલી રીતે મોલાને પોતાનો અંગત જ લેખી તેની સાથે પોતાના સુખ દુઃખની વાતો કરવી અને તેની રહેમતના ઉમેદવાર બનવું। હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ। જેમ તમે અમને હાલ જાહેરીમાં જુઓ છો તેમ હંમેશા અમને હાલતા ચાલતા, ઉઠતા બેસતા હાજર જ જાણજો। તમો અમારા દિલમાં છો, અમને હંમેશા જાહેર જ જાણજો। મોમિન તથા મુર્શિદ વચ્ચે કાંઈ જુદાઈ નથી। ઝિકરમાં ફના કેમ થવાય તેનું વાંચન કાલે કરશો।